પાલિકાની વોર્ડ નંબર 18ની કચેરી જર્જરિત થઈ છે। સંબંધિત વિભાગ આ મુદ્દે ગંભીર બની યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે। હાલમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ રાજકોટ ખાતે બનેલી ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભયજનક ઇમારતો અને બિલ્ડિંગોને નોટિસ ફટકારી રહી છે। તેવામાં મકરપુરા જીઆઈડીસીમાં આવેલી પાલિકાની વોર્ડ નંબર 18ની કચેરી પણ જર્જરિત હાલતમાં જોવા મળી છે। આ કચેરીમાં રોજ મોટી સંખ્યામાં લોકો પોતાના કામ અંગે આવતા હોય છે, ત્યારે સંબંધિત વિભાગો દ્વારા આ મુદ્દે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવે તેઓ જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે। વડોદરા શહેરની અંદર ઘણી એવી ઇમારતો છે, જ્યારે એ ઇમારતો બનાવે તો એની ઉંમર નક્કી કરવામાં આવે છે અને ઉંમર દરમિયાનમાં અગર કોઈ જગ્યાએ એ બિલ્ડિંગમાં કોઈ કારણોસર અગર એ બિલ્ડિંગના પોપડા નીકળી ગયા હોય, સળિયા દેખાતા હોય, તો એ બિલ્ડિંગો ગવર્મેન્ટ કોર્પોરેશન દ્વારા તોડવા માટે નોટિસો આપવામાં આવે છે। તો આજે જીઆઈડીસી વિસ્તારની અંદર વોર્ડ 18ની અંદરની જે બિલ્ડિંગ છે, જેમાં ડાકઘર પણ ચાલે છે અને બાજુમાં વોર્ડ 18 આવેલો છે, ત્યાં હજારો માણસો દિવસના આવતા હોય છે, જતા હોય છે। આજે આપ જોઈ રહ્યા છો કે આ જે બિલ્ડિંગ છે, જેના સળિયા ટોટલી બીમ જે ભરીએ આપણે અને લેન્ટર કહે છે, એના ટોટલી સળિયા એકદમ બહાર નીકળી ગયા છે અને જેના કારણે ગમે ત્યારે આ બિલ્ડિંગ જો અગર ધરાશયી થશે અને એમાં હજારો માણસ આવતા હોય છે, જતા હોય છે અને એની જાનહાનિ થશે તો એની જવાબદારી કોર્પોરેશન લેશે કે નહીં, એક સવાલનો વિષય છે। બીજી વસ્તુ કે આવનાર વ્યક્તિઓ ક્યારે અહીંયા આવે છે, પોતાનું કામ પતાવીને જાય છે, એને ખબર નથી કે આ બિલ્ડિંગ જે તે સમયે મારા ઉપર પડી તે દિવસે હું 110% મૃત્યુ પામવાનો છું, પણ કોર્પોરેશન દ્વારા જ્યાં જ્યાં ખરેખર તપાસ કરવી જોઈએ ત્યાં તપાસ કરતી નથી અને આડી અવળી જગ્યાએ લોકોને નોટિસો આપે છે, જેથી કરી તત્કાલના ધોરણે આ બિલ્ડિંગને ધરાશય કરવી જોઈએ અને નવેસરથી આનું સમારકામ કરવું જોઈએ એવી મારી કોર્પોરેશનને ચીમકી છે। આના માટે ચોક્કસપણે જોવા જાય તો કોર્પોરેશન જ જવાબદાર કહેવાય, કેમ કે બાજુમાં વોર્ડ નંબર 18 આવે છે, સરકારી ડાક આપણું ઘર આવેલું છે, અહીંયા જે લોકો ટપાલ માટે આવતા હોય છે। આ શરમજનક વાત છે કે કોર્પોરેશન આમ મોટી મોટી વાતો કરે, સેવા સદન કે આમ કરીએ, ફલાણું કરીએ, તો જ્યારે આ પોતાની બિલ્ડિંગ કોર્પોરેશનમાં ધ્યાનમાં નથી આવતી કે આટલા સળિયા દેખાય છે, જ્યારે ધરાશય થશે અને જ્યારે કોઈ મરી જશે ત્યારે કોર્પોરેશનની ઊંઘ ઉડશે। જેવી રીતના આપ જોયું છે કે અત્યારે ગેમ ઝોનમાં જે થયું છે, તો લાયસન્સો માટે ફાયર બ્રિગેડ દોડવા મળી અને લોકોને સીલ કરી દે છે, તો આ બિલ્ડિંગ ગમે ત્યારે ધસડાઈ પડશે તો કોર્પોરેશન આ બિલ્ડિંગ નથી દેખાતી, એનું તત્કાલના ધોરણે સમારકામ કરવું જોઈએ એવી મારી માંગ છે। અને જો મારા કયા પ્રમાણે એ આ બિલ્ડિંગને સમારકામ નહીં કરે તો હું કલેક્ટરના આવેદનપત્ર ટૂંક સમયમાં આપીશ અને અહીંયા જાનહાનિ કોઈ પણ થશે તો એ તમામ જવાબદારી સેવા સદન, કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશનર સાહેબની રહેશે। ઘનશ્યામ પરમાર, આરટીઆઈ એક્ટિવિસ્ટ।